હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ બધાને. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 12નું ચેપ્ટર 10નો અભ્યાસ કરીએ. એમાં સ્વાધ્યાયના પ્રશ્નો ચાલે છે. તો લાસ્ટ આપણે છેલ્લે સ્વાધ્યાયના 19મા પ્રશ્નો સુધીની વાત કરી હતી. સ્વાધ્યાયનો 20મો પ્રશ્ન 20. પ્રશ્ન એવો છે કે આલ્કાઇલ ક્લોરાઇડ જલીય કેવચ સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલ બનાવે છે, પરંતુ આલ્કોહોલીય કેવચ સાથેની પ્રક્રિયાથી મુખ્ય નિપજ તરીકે આલ્કીન આપે છે. આલ્કાઇલ હેલાઇડ છે એ આલ્કાઇલ હેલાઇડ શું પ્રશ્ન છે કે જલીય કેઓએચ સાથે જલીય KOH એની સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલ બનાવે છે. જ્યારે આલ્કોહોલિક KOH હોય એ આલ્કોહોલિક KOH એની સાથેની પ્રક્રિયાથી મુખ્ય નિપજ રૂપે આલ્કીન બનાવે છે. સમજાવું કેમ. તો બીટા હાઇડ્રોજન ધરાવતા આલ્કાઇલ હેલાઇડની જ્યારે કોઈ બેઝ અથવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કેવા બીટા હાઇડ્રોજન ધરાવતા કોઈપણ આલ્કાઇલ હેલાઇડની જ્યારે કોઈ બેઝ અથવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, એમ બેઝ જ થાય ને KOH એનો કેન્દ્રાનુરાગી OH માઇનસ અહીંયા બીજો બનશે, એ આપણે વાત કરીએ. CrO માઇનસ બનશે, કેવી રીતના પછી આપણે વાત કરીએ છીએ. તો આ બેઝ અથવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો સાથેની પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયા વિસ્થાપન પ્રકારે થશે કે પછી વિલોપન પ્રક્રિયા વિસ્થાપન રૂપે થશે કે વિલોપન પ્રકારે થશે, એનો આધાર નંબર 1 જે કેન્દ્રાનુરાગી બેઝ છે એ બેઝની પ્રબળતા અથવા કદ, નંબર 2 કે પ્રક્રિયાની પરિસ્થિતિ એના પર આધાર રાખે છે. તો જ્યારે જલીય KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, જલીય KOH, ત્યારે એ જલીય KOHના દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણથી OH માઇનસ બને છે. એનું સંપૂર્ણ આયનીકરણ થઈ અને KOH એનું સંપૂર્ણ આયનીકરણ થાય એટલે K પ્લસ વત્તા OH માઇનસ એકવીસ જલીય દ્રાવણ મળે. તો OH માઇનસ બનેલો છે. આ OH માઇનસ પ્રબળ બેઝ, બરાબર, KOH પ્રબળ બેઝ છે એટલે એનો જે OH માઇનસ છે એ પ્રબળ બેઝનો કેન્દ્રાનુરાગી છે. આ OH માઇનસ આયન પ્રબળ માત્રામાં જલીયકરણ પામેલા OH માઇનસ આયન તરીકે હોવાથી આલ્કાઇલ હેલાઇડમાંથી બીટા હાઇડ્રોજન દૂર કરી શકતો નથી. આ OH માઇનસ આયન પ્રબળ માત્રામાં જલીયકરણ પામેલો છે. તો જલીયકરણ પામેલા OH માઇનસ આયન તરીકે હોવાથી આલ્કાઇલ હેલાઇડમાંથી બીટા હાઇડ્રોજન આયનને દૂર કરી શકતો નથી અને હેલાઇડમાંથી હેલોજનનું વિસ્થાપન કરી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરી SN1 કે SN2 એવી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરી અને આલ્કોહોલ બનાવે છે. બરાબર, શું બનાવે છે? આલ્કોહોલ. પરંતુ જ્યારે આલ્કોહોલિક KOH પ્રક્રિયક હોય ત્યારે દ્રાવણમાં OH માઇનસ નહીં પણ આલ્કોક્સાઇડ આયન ધરાવતો હોય છે. ત્યારે એમાં આ રીતે થશે. તો કે C2H5OH
પ્લસ KOH એટલે C2H5O માઇનસ વત્તા K પ્લસ વત્તા H2O એટલે ત્યાં OH માઇનસની જગ્યાએ શું બને છે C2H5O માઇનસ C2H5O માઇનસનું શું કહેવાય RO માઇનસ આલ્કોક્સાઇડ તો આ રીતે આલ્કોક્સાઇડ આયન ધરાવે છે તે OH માઇનસ આયન કરતાં કોના કરતાં OH માઇનસ કરતાં વધારે પ્રૌઢ બેઝ હોવાથી આલ્કાઇલ હેલાઇડમાંથી બીટા હાઇડ્રોજનને દૂર કરી શકે છે. આ OH માઇનસ બીટા હાઇડ્રોજન છે ને દૂર કરી શકતો નથી, જ્યારે આ OH માઇનસ કરતાં વધુ પ્રૌઢ બેઝ હોવાથી બીટા હાઇડ્રોજન છે ને દૂર કરી શકે છે. એટલે વિલોપન પ્રક્રિયા થઈને આલ્કીન બનાવે છે. બરાબર. સારું. 21મો પ્રશ્ન. 21મો પ્રશ્ન ચોપડી જોડે ધ્યાન રાખજો તો ખબર પડશે કે કેવી રીતે પ્રક્રિયા થાય છે. બરાબર. પ્રશ્ન છે કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ C4 પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કયો છે C4H9Br એની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા થાય એટલે બધાને ખબર છે બીટા વિલોપન થાય તો એ આલ્કોહોલિક પ્રક્રિયા કરીને સંયોજન B આપે છે. એટલે સંયોજન B તો મગજમાં ખબર પડી જાય કે આલ્કીન હોવું જોઈએ. હવે બીની HBr સાથે પ્રક્રિયા કરી બી છે ની HBr સાથે યોગશીલ પ્રક્રિયા થાય તો સંયોજન C મળે છે. આ સંયોજન C મળે છે એ જે છે એનો સમઘટક છે, એનો સમઘટક. બરાબર. હવે એ જ્યારે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે, સોડિયમ ધાતુ સાથે, ત્યારે C8H18 સૂત્ર ધરાવતો હાઇડ્રોકાર્બન આપે છે, જે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ સાથે સોડિયમની પ્રક્રિયા કરતા C8H18 મળે એ વાળું ડી નથી. એટલે અહીંયા મળે છે ડી સંયોજન એ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડના સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી મળે છે એ વાળું ડી અહીંયા નથી, એવું કહેવા માંગે છે. તો આ સંયોજન એનું બંધન સૂત્ર લખો અને બધી પ્રક્રિયાઓ માટેના સમીકરણો આપો. સારો ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. જો બધી પ્રક્રિયાઓનો નોલેજ હોય તો આવડી શકે. C4H9Br એના કેટલા સમઘટક છે તો કે 4 સમઘટક છે. CH3 CH2 CH2 CH2Br એક, બીજો CH2 CHBr CH2 CH3, 3 CH3 CH3 CH2 CH3 Br આ ત્રીજો સમઘટક. ચોથા સમઘટકમાં CH3C CH3 અહીંયા CH3Br આ ચોથો સમઘટક. 1 બ્રોમોબ્યુટેન 2 બ્રોમોબ્યુટેન 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન એવા 4 સમઘટક છે. બરાબર. હવે પહેલી તો એની કઈ તો કે આલ્કોહોલિક KOH સાથે, આમાંથી ધારો કે ચારોચારની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરીએ. હવે આમાંથી એ કયું છે એ શોધવાનું છે. બરાબર. આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, આ પણ હોય, કયું છે નક્કી કરવાનું છે. તો આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરતા
શું મળશે આપણને? આલ્કીન. તો પહેલાંનું આલ્કીન સંયોજન CH3CH2CH ડબલ બોન્ડ CH2 બ્યુટવનિન. ચલો બીજાનું આલ્કીન સંયોજન રૂપે CH3CH ડબલ બોન્ડ CH3 બ્યુટુઇન. અને આનું આલ્કીન સંયોજન રૂપે CH3CH3 ડબલ બોન્ડ CH2. ચોથાની પ્રક્રિયા થાય નહીં, કેમ કે આ બંનેમાં A3 અને A4 છે, આ બેમાંથી એક સરખું જ આ મળવાનું છે, એટલે આ બંનેની આ રીતની જ પ્રક્રિયા થઈને મળશે, આ બંનેનું ભેગું. બરાબર. આનું બ્યુટ1 આનું બ્યુટ2 અને આ બેનું સરખું જ મળશે. બરાબર, બંનેનું સરખું મળશે. કયું? 2મિથાઇલ પ્રોપિન. ચલો તો હવે શું કીધું કે એને HBr સાથે પ્રક્રિયા કરતા HBs સાથે પ્રક્રિયા કરીએ છીએ તો એવું અહીંયા આપણને મળે છે કે જે એ છે એનો મૂળ મીન્સ કે અહીંયા ધારો કે આની પ્રક્રિયા કરીએ તો અહીંયા જે મળશે HBr સાથેની પ્રક્રિયાથી એ પોતે એ સંયોજન નથી, પણ એનો સમઘટક છે. શું છે? સમઘટક. ચલો તો અહીંયા HBr સાથે પ્રક્રિયા કરીએ છીએ તો અહીં માર્કોનિકોના નિયમ પ્રમાણે CH3 CH2 CH Br CH3. ચલો અહીંયા પ્રક્રિયા કરીએ તો CH3 CH2 આમાં આપણે એ જ મળવાનું છે, Br CH3. ચલો આની પ્રક્રિયા થાય તો શું મળશે? CH3 C Br CH3 CH3. બરાબર. મગજનો ખ્યાલ. પહેલાં આપણે C4H9Br ના 4 સમઘટકો દોર્યા હતા. એની આલ્કોહોલિક કેવોસ સાથે પ્રક્રિયા કરતા આની બ્યુટવનિન આની બ્યુટુઇન આ બંનેની એક સરખી 2મિથાઇલ પ્રોપિન મળે. HBr સાથેની પ્રક્રિયાથી આનો 2 બ્રોમોબ્યુટેન અને 2 પ્રોપેન મળે છે. બરાબર. તો હવે એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ છીએ. આમાંથી સોડિયમ ધાતુ સાથે તો જે નોર્મલ બીટલ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે છે. બરાબર, સમજી લો. આપણે અહીંયા જે પછી શું કહે છે કે આમાં તો આ બે એક જ સરખા મળે, આ જુદો મળે છે. આ તો બધા આ બંને એક થયા અને આ એનાથી જુદો પડે, એટલે આ ત્રણેય બે અને એકબીજાના સમઘટક થયા. એકબીજાના શું થયા? સમઘટક. સમજો. હવે એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ છીએ. સોડિયમ ધાતુ સાથે તો અહીંયા સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ બેમાંથી તો એક સરખું જ મળવાનું છે. કયું મળવાનું? CH3 CH2 અહીંયા CH3 CH અહીંથી આ પાછળ જોડાય એટલે CH. બરાબર. CH2 એક મિનિટ, થોડી મિસ્ટેક થઈ. આ બે CH3 અહીંયા આવશે. CH3 CH3 CH2 CH3 એક આ મળશે. કયું? C8H18 રૂપે. તો હવે બીજું સંયોજન રૂપે હવે આમાં તો જો પ્રક્રિયા કરીશું
આ રીતે મળે. તો પછી હવે નોર્મલ બીટલ બ્રોમાઇડની જો પ્રક્રિયા કરીએ, નોર્મલ બીટલ બ્રોમાઇડની આ રીતે CH3 CH2 CH2 CH2Br સોડિયમ ધાતુ સાથે, તો સીધો 8 કાર્બનવાળું ઓક્ટેન મળી જાય. એ ઓક્ટેન અહીંયા નથી મળતું, એટલે આપેલ સંયોજન જે C તરીકે જે હશે એ આ થશે, અને આપેલ સંયોજન D તરીકે આ થશે. તો ફરીથી પહેલું, તો આપણે જે મૂળ C4H9Br છે સોડિયમ ધાતુની સાથેની પ્રક્રિયાથી C8H બને છે, જે નોર્મલ બીટલ બ્રોમાઇડ A1 માંથી બનતો સંયોજનથી ભિન્ન છે. એ C4H9Br તે A1 નહીં પણ A3 આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ થશે. જો A1 હોય તો આ બને, બરાબર, A1 હોય તો આ બની શકે. હવે જો આ કેમ નહીં, તો એમાં તો એનું આનું જ મળે છે સરખું, આ બેમાં. એ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયાથી તો બેની સરખી જ નિપજ મળે. આની પ્રક્રિયા કરો તો આ રીતનો ભિન્ન મળે છે. એટલે એ તરીકેનો અહીંયા હાઇડ્રોકાર્બન રૂપે હેલો આલ્કેન રૂપે 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન થશે. બરાબર. આગળની વાત કરીએ છીએ કે કેટલીક પ્રક્રિયાઓ છે કે એનાથી કઈ નિપજો મળશે. બરાબર. તો એ તમારે અહીંયા સમજૂતી મેળવવાની છે. સ્વાધ્યાયનો 22મો કે શું થાય છે. તો પહેલું, નોર્મલ બીટલ ક્લોરાઇડની આલ્કોહોલિક કેઓચ સાથે પ્રક્રિયા કરવાથી, તો કે નોર્મલ બીટલ ક્લોરાઇડની આલ્કોહોલિક કેઓચ સાથે પ્રક્રિયા કરો તો આપણને બ્યુટ1 બીટા વિલોપન પ્રક્રિયા થઈ બ્યુટ1 મળે. બીજું, તો બીજી પ્રક્રિયામાં શું કીધું છે, બ્રોમોબેન્ઝીન શુષ્ક ઇથરની હાજરીમાં મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ગ્રિગ્નાર પ્રક્રિયા થઈને ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ મળે છે. ત્રીજું છે કે ક્લોરોબેન્ઝીનની જળ વિભાજન પ્રક્રિયા કરવામાં આવે તો ક્લોરોબેન્ઝીન છે એની જળ વિભાજન પ્રક્રિયા કરવામાં આવે તો ડાઉ પ્રોસેસ થાય. બરાબર. તો એ ડાઉ પ્રોસેસમાં NaOH તાપમાન 623 કેલ્વિન 300 વાતાવરણ દબાણે અને SN2 પ્રક્રિયા થઈને સીધો ફિનોલ મળે છે. શું મળે છે? ફિનોલ. ચોથું છે તો કે ઇથાઇલ ક્લોરાઇડની જલીય કેઓચ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઇથાઇલ ક્લોરાઇડની જલીય કેઓચ પ્રક્રિયા કરવામાં આવે તો જલીય છે એટલે વિસ્થાપન પ્રક્રિયા થશે. આલ્કોહોલિક હતો વિલોપન થાય, જલીય છે એટલે વિસ્થાપન પ્રક્રિયા થઈ અને શું મળશે? ઇથેનોલ. બરાબર. પાંચમામાં તો કે મિથાઇલ બ્રોમાઇડની શુષ્ક ઇથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શુષ્ક ઇથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો એટલે બમણા કાર્બનવાળો આલ્કેન મળી જાય. તો મિથાઇલ બ્રોમાઇડથી બમણા કાર્બનવાળો એટલે ઇથેન મળી જાય. બરાબર. છઠ્ઠું છે કે મિથાઇલ ક્લોરાઇડની કેસીએન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કેન્દ્રનોગી વિસ્થાપન પ્રક્રિયા થઈ અને CH3CN મિથાઇલ સાયનાઇડ મળી જાય છે. શું મળી જાય? મિથાઇલ સાયનાઇડ મળી જાય છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો 5મો પ્રશ્ન જે છે ને એમાં મેં તમને થોડીક અલગ રીતે સમજાવ્યું. બુકમાં સૂત્ર આપી C5H10 છે, મેં તમને C5H12 થી સમજાવ્યું.
આપણે C5H10થી સમજવાનું છે. તો C5H10 અંધારામાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં કરતા નથી, પરંતુ તે સૂર્યપ્રકાશમાં માત્ર એક જ મોનોક્લોરો સંયોજન C5H9Cl આપે છે. આ હાઇડ્રોકાર્બન બંધારણ જણાવો. જે મેં તમને C5H12 એટલે પેન્ટેનથી સમજાવ્યું હતું, C5H10 છે એટલે એનો અર્થ કે તે આલ્કીન પણ બની શકે અથવા સાયક્લો આલ્કીન. સાયક્લો આલ્કીનમાં તો કયું શક્ય બને છે? સાયક્લોપેન્ટેન. અને આમાં તો આલ્કીન રૂપે પેન્ટીનના ઘણા બધા સંઘટકો મળે. હવે એમાં કીધું કે એ અંધારામાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરતો નથી, પણ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરીને મોનોક્લોરો સંયોજન આપે છે. તો મોનોક્લોરો આપતો હોય તો અહીંયા જો બધે CH2 હવે મોનોક્લોરો હોય એટલે એમાં વિસ્થાપન પ્રક્રિયા થવાની. તો આમાં કોઈ પણ હાઇડ્રોજન વિસ્થાપન થઈને ગમે ત્યાં Cl જોડાય, બરાબર, કોઈ પણ હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને ત્યાં Cl જોડાય તેનું એક જ સંઘટક મળશે. કયું? સાયક્લોપેન્ટેન. એટલે C5H9 નવો સાયક્લોપેન્ટેન સંઘટક મળી જાય એક જ. એટલે આપેલું સંયોજન C5H10 રૂપે શું થાય? સાયક્લોપેન્ટેન થશે. શું થશે? સાયક્લોપેન્ટેન. તો અહીંયા સ્વાધ્યાયના બધા પ્રશ્નો પૂરા થયા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, બધા એકવાર સમજી વિચારીને ફરીથી સોલ્વ કરી લેવા કે જેથી પરીક્ષા પૂછાય તો કોઈ પ્રોબ્લેમ ના રહે. બરાબર. જય સ્વામિનારાયણ.